સ્ટુડન્ટ્સ, કેમ છો? ઈ અભ્યાસોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ એટલે શું? તો કે જે સબ્જેક્ટનો પ્રકાર છે એ પ્રમાણે વર્બના અલગ અલગ ફોર્મ સાથે એ સબ્જેક્ટનું એગ્રીમેન્ટ થવું તે. હવે આપણે એની અંદર ડિટેલમાં માહિતી જોઈએ એના માટે અહીં પહેલો પોઈન્ટ આપ્યો છે. પહેલા પોઈન્ટની વાત કરીએ તો એની અંદર કીધું છે કે ઇન ઇંગ્લિશની અંદર ઇંગ્લિશ લેંગ્વેજમાં ધ વર્બ મસ્ટ એગ્રી વિથ ધ સબ્જેક્ટ ઇન નંબર એન્ડ પર્સન. જો શું કીધું છે કે ઇંગ્લિશની અંદર વર્બ મસ્ટ એગ્રી વિથ ધ સબ્જેક્ટ ઇન નંબર એન્ડ પર્સન. વર્બ એ સબ્જેક્ટ સાથે નંબર એટલે કે સબ્જેક્ટ એક વચન છે કે બહુવચન છે એની સાથે, અને બીજું પર્સન એટલે કે પહેલો પુરુષ એક વચન છે, બીજો પુરુષ એક વચન છે, પહેલો પુરુષ બહુવચન છે કે બીજો પુરુષ બહુવચન છે, એ પ્રકારે એ સબ્જેક્ટના પ્રકારે વર્બ એગ્રી થાય છે, મતલબ કે વર્બ ફોર્મ નક્કી થાય છે. સો this means that the form of the verb depends in the case of at least some tenses on whether its subject is in first, second or third person and on whether it is singular or plural. જો શું કીધું છે અહીંયા કે એનો મતલબ શું થયો કે વર્બનું જે ફોર્મ છે, જે વર્બનું સ્વરૂપ છે, V1 આવે, V2 આવે કે V3 આવે, V4 આવે, V5 આવે, તો એ ક્યારે નક્કી થાય છે? તો એ નક્કી થશે જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટના ટેન્સ પર, કાં તો એ સબ્જેક્ટ ફર્સ્ટ પર્સન છે, સેકન્ડ પર્સન છે કે થર્ડ પર્સન છે એના ઉપર, અને બીજું ઓન વેધર ઇટ ઇઝ સિંગ્યુલર ઓર પ્લુરલ, અથવા તો સબ્જેક્ટ એક વચન છે કે બહુવચન છે. તો આટલી જ સિચ્યુએશનની ઉપરથી એ સબ્જેક્ટ સાથે વર્બનું ફોર્મ નક્કી થાય છે. આ પહેલો પોઈન્ટ હતો જે તમારી ટેક્સ્ટબુકમાં આપ્યો છે અને એ જ પ્રમાણે અહીં મેં લખ્યું છે. હવે આની અંદર જો વાત કરીએ તો અહીંયા લખ્યું છે ફર્સ્ટ, સેકન્ડ ઓર થર્ડ પર્સન. એની અંદર હવે કે અહીંયા કીધું છે કે કાં તો સબ્જેક્ટ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પર્સનનો હોય. એટલે શું મિત્રો? એ શું છે કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પર્સન? તો એના માટે અહીં એક કોષ્ટક છે જે તમે નાના હતા ત્યારે જોયો જ હશે. હવે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પર્સન મતલબ સબ્જેક્ટ તરીકે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એટલે શું? તો કે જો વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ એટલે કે કર્તા તરીકે ફર્સ્ટ પર્સન, તો ફર્સ્ટ પર્સન બે હોય, એક સિંગ્યુલર હોય અને બીજું પ્લુરલ હોય. તો અહીંયા જો ફર્સ્ટ પર્સન પૂછે છે અને જો સિંગ્યુલર હોય તો વાક્યની શરૂઆતમાં આઈ હશે, બરાબર છે. અને જો પ્લુરલ હોય તો વાક્યની શરૂઆત શેનાથી થશે? તો કે વીથી થશે. તો આ થયું ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ. બીજું અહીંયા કીધું છે સેકન્ડ પર્સન એટલે શું? તો સેકન્ડ પર્સન એટલે સેકન્ડ પર્સન સિંગ્યુલર એક વચન હોય તો વાક્યની શરૂઆત થશે યુથી, કારણ કે યુ છે સેકન્ડ પર્સન સિંગ્યુલર. અને જો સેકન્ડ પર્સન પ્લુરલ હોય તો વાક્યની શરૂઆત થશે યુથી. અહીં કોઈ એક જ વ્યક્તિને યુ કીધું હોય એટલા માટે અહીં ટુ કે મોટા વ્યક્તિ હોય કોઈ એક જ તો તમે હશે. જો સાંભળનાર એટલે કે સેકન્ડ પર્સન જે છે એ બહુવચનમાં હોય કે તમે બધા, તો એના માટે યુ જ આવશે. એ થયું સેકન્ડ પર્સન પ્લુરલ, જેમાં આ યુ એ સાંભળનાર વ્યક્તિ બહુવચનમાં હોય એક કરતાં વધારે ત્યારે એનો યુઝ થાય છે. તો આ થયું સેકન્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ. હવે જો આપણે થર્ડ પર્સનની વાત કરીએ તો થર્ડ પર્સન એ શું છે? તો કે જો વાક્યની શરૂઆત નામથી થઈ હોય, નામ મતલબ કે શ્રેયા હોય, જીનલ હોય, તો આ શું છે? નામ છે. જીગર હોય, તો વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ તરીકે જો નામ આપ્યા હોય અથવા તો એ નામ સિવાય
જો નામની જગ્યાએ પ્રોનાઉન આપ્યા હોય, મતલબ કે જો શ્રેયા છે તો શ્રેયા હોય તો શું આવશે એનું પ્રોનાઉન? શી. જીનલ અગેન શી. જીગર તો કે હી. તો જો શરૂઆત નામથી થતી હોય અથવા તો એ નામના પ્રોનાઉનથી થતી હોય તો એ થયો મિત્રો તમારું થર્ડ પર્સન સિંગ્યુલર. બરાબર છે. હવે જો પ્લુરલની વાત કરીએ તો થર્ડ પર્સન પ્લુરલ એટલે કે બહુવચન હોય તો માની લો કે જો નામ તરીકે અહીં આવશે સ્ટુડન્ટ્સ હોય તો સ્ટુડન્ટ્સ એ શું થયા? ત્રીજા વ્યક્તિ પ્રમાણે બહુવચનમાં થર્ડ પર્સન થયા, થર્ડ પર્સન પ્લુરલ. સ્ટુડન્ટ્સ એક થર્ડ પર્સન પ્લુરલ થયા અને આના માટે આ નાઉન માટે પ્રોનાઉન વપરાશે દે. એના માટે દે વપરાશે. તો અહીં થર્ડ પર્સન એટલે શું? થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો હી શી ઇટ અથવા તો નાઉન હોય, અને થર્ડ પર્સન પ્લુરલ હોય તો દે હોય, જ્યાં નામ સબ્જેક્ટ તરીકે બહુવચનમાં આપ્યું હોય છે. તો આ થયું ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પર્સનની વાત. તો હવે ફરીથી જો જોઈએ તો શું કીધું છે કે જે વર્બનું ફોર્મ છે, વર્બ એટલે શું? સહાયક ક્રિયાપદ કે ક્રિયાપદની અહીં વાત કરી છે. વર્બ એટલે શું? સહાયક ક્રિયાપદ. સહાયક ક્રિયાપદ એટલે શું? હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ કયા હોય? તો કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેઝ, હેવ, હેડ. તો આ બધા શું છે? હેલ્પિંગ વર્બ છે. અને વર્બની વાત કરીએ, હેલ્પિંગ વર્બ મતલબ સહાયક ક્રિયાપદ. હેલ્પિંગ વર્બ થયા. તો એ જે હેલ્પિંગ વર્બ છે એ સ્ટાર્ટિંગમાં સબ્જેક્ટ કયો છે એ પ્રમાણે હેલ્પિંગ વર્બ મુકાય છે એવું અહીં કીધું છે. શું કીધું છે કે જે પણ સબ્જેક્ટ હોય ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અથવા તો સિંગ્યુલર પ્લુરલ, તો એ સબ્જેક્ટ હોય અથવા તો ટેન્સમાં એ સબ્જેક્ટના આધારે વર્બ ફોર્મ ડિપેન્ડેડ હોય. વર્બ ફોર્મ એટલે કે હેલ્પિંગ વર્બ પણ આવી જાય અને વર્બ ફોર્મ એટલે કે V1, V2, V3, V4 અને V5 પણ આવી જાય. બરાબર છે. વર્બ ફોર્મ, વર્બ એટલે શું? તો કે ક્રિયાપદ. ક્રિયાપદ કોને કહેવાય? તો કે જે શબ્દ કોઈ ક્રિયા થતી દર્શાવે છે. આ સહાયક ક્રિયાપદની વાત થઈ. ક્રિયાપદમાં કે જે શબ્દ કોઈ ક્રિયા થતી દર્શાવે છે એને વર્બ કહેવાય. ફોર એક્ઝામ્પલ હું જો વાત કરું તો સ્પીક છે. સ્પીક એ શું બતાવે છે? તો કે બોલવાની ક્રિયા. તો ક્રિયા બતાવતો શબ્દ હોય એ થયું તમારું વર્બ. તો આ વર્બનું રૂપ જે છે એ અને સહાયક ક્રિયાપદ જે મૂકવાનું છે એ સબ્જેક્ટ જે હોય છે એના બેઝ પર નક્કી થાય છે. આ હતું V1. જો V2ની વાત કરીએ એટલે કે ભૂતકાળની વાત કરીએ તો સ્પીકનું થઈ જશે સ્પોક. તો જો વાક્યમાં સબ્જેક્ટ હવે વાક્યમાં જો ટેન્સ હોય તો એ ટેન્સ પ્રમાણે વર્બ ફોર્મ આવશે, ક્રિયાપદનું રૂપ આવશે. V3 હોય તો આ જ સ્પોકનું થશે સ્પોકન. તો મિત્રો આ શું છે? અલગ અલગ વર્બ ફોર્મ્સ છે જે વાક્યમાં કર્તાના આધારે આપણે મૂકતા હોઈએ છીએ. આ અલગ અલગ હેલ્પિંગ વર્બ્સ છે જે પણ આપણે વર્બમાં જ ઇન્ક્લુડ કરીશું. એ પણ વાક્યમાં જે સબ્જેક્ટ છે, કર્તા છે, જે શરૂઆતમાં આવે છે એના ઉપર ડિપેન્ડ કરતા હોય છે. અહીં આપણે જે પહેલો નિયમ જોઈએ છીએ એ પહેલા નિયમમાં વર્બ ઇન ધ સેન્સ હેલ્પિંગ વર્બની વાત કરી છે. જે હેલ્પિંગ વર્બનું લિસ્ટ હજી પણ આગળ અને આગળ આવ્યા જ કરશે. તો આ જે હેલ્પિંગ વર્બનું લિસ્ટ છે, હેલ્પિંગ વર્બ છે એ કર્તાના આધારે મુકાશે. જો વાક્યમાં ફર્સ્ટ પર્સન સિંગ્યુલર હોય, મતલબ કે આઈ આપ્યું હોય, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે કે આઈ આપ્યું હોય તો એની જોડે સહાયક ક્રિયાપદ તરીકે એમ જ આવશે. બરાબર છે. અહીં વાક્ય શું છે? આઈ એમ અ સ્ટુડન્ટ. તો અહીં વાક્ય વર્તમાનનું છે અને વર્તમાન માટેનું જે વર્બ ફોર્મ છે એ આઈ સાથે શું આવશે? આઈની જોડે એમ આવશે. સ્ટુડન્ટ એ એક વચન છે એટલા માટે એની પહેલાં એ આર્ટિકલ આવે છે.
પણ એની ઉપર બહુ ફોકસ ના કરતા હમણાં આપણે આ જે પોઈન્ટ જોઈએ છે એ ફોકસ ટોટલી વર્બ પર કરે છે, એટલે આપણે અહીં આની ઉપર જ ફોકસ કરીશું. હવે જો ફર્સ્ટ પર્સન પ્લુરલની વાત કરે તો ફર્સ્ટ પર્સન પ્લુરલ થયું વી, બરાબર છે મિત્રો. તો જો વાક્યની શરૂઆતમાં વી આપ્યું હોય તો એની સાથે હેલ્પિંગ વર્બ તરીકે શું આવશે? આર આવશે. કેમ? અહીં આઈ એટલે હું અને આઈ સાથે એમ જ આવશે. વી એટલે અમે, એટલે કે આ બહુવચન થયું વી, એટલે વી સાથે બહુવચનનું હેલ્પિંગ વર્બ આર આવશે જો વાક્ય વર્તમાનનું હોય છે તો. અહીં સ્ટુડન્ટ્સ આવે બહુવચન થઈ જાય છે એટલે એ આર્ટિકલ આવતો નથી. આગળ જો જોઈએ તો જો વાક્યની શરૂઆત અથવા તો વાક્યમાં સબ્જેક્ટ તરીકે સેકન્ડ પર્સન સિંગ્યુલર હોય, મતલબ કે અહીં સેકન્ડ પર્સન સિંગ્યુલર એટલે યુ આપ્યો હોય તો એની જોડે વર્તમાનના વાક્યમાં હેલ્પિંગ વર્બ તરીકે શું આવશે મિત્રો? આર જ આવશે. આ તમારું બેઠું જે ટેક્સ્ટ બુકમાં છે મિત્રો એ જ લીધું છે, જેથી તમે ટેક્સ્ટ બુકની હેલ્પ પણ લઈ શકો છો. હવે જો મિત્ર વાત કરીએ તો સેકન્ડ પર્સન પ્લુરલ, બીજો પુરુષ, સેકન્ડ પર્સન પ્લુરલ એટલે કે બહુવચનની વાત કરીએ, મતલબ કે સાંભળવાળું વ્યક્તિ, સાંભળનાર વ્યક્તિ બહુવચનમાં હોય છે તો પણ અહીં વર્તમાનમાં સહાયક ક્રિયાપદ તરીકે આર જ આવશે. મતલબ કે અહીં ક્લિયર થાય છે કે યુ જોડે આર જ આવવાનું છે. આઈ જોડે વર્તમાનમાં એમ જ આવશે, વી જોડે વર્તમાનમાં આર જ આવશે ને યુ જોડે પણ આર જ આવશે. હવે લાસ્ટ જે એક્ઝામ્પલ છે એ છે થર્ડ પર્સન સિંગ્યુલરનું, ત્રીજા પુરુષ એકવચનનું એક્ઝામ્પલ છે. તો અહીં શું કીધું છે? હી કે સી આપ્યું હોય અને વાક્ય એકવચનનું છે, અથવા તો અહીં નામ આપ્યું હોય, જીનલ આપ્યું હોય, તો અહીં સહાયક ક્રિયાપદ તરીકે જો વાક્ય વર્તમાનકાળનું હોય તો સહાયક ક્રિયાપદ તરીકે ત્રીજા પુરુષ એકવચનની જોડે હેલ્પિંગ વર્બ તરીકે ઇઝ આવશે. બરાબર છે મિત્રો. પરંતુ જો વાક્ય થર્ડ પર્સન પ્લુરલ છે, બહુવચન છે, એટલે કે વાક્યની શરૂઆત થર્ડ પર્સન પ્લુરલ એટલે શું હશે? ધે હશે, અથવા તો શરૂઆતમાં કોઈક એવું નામ આપ્યું હશે જે બહુવચનનું હોય તો એની સાથે સહાયક ક્રિયાપદ તરીકે આર આવશે જો એ વાક્ય બહુવચનનું સાદા વર્તમાનકાળનું મતલબ કે પ્રેઝન્ટ ટેન્સનું હોય તો. તો મિત્રો આ તમારી ટેક્સ્ટ બુકમાં જે પહેલો પોઈન્ટ છે એની વાત કરી. પહેલા પોઈન્ટમાં એટલું જ કીધું છે કે જે વર્બ ફોર્મ છે એ વર્બ ફોર્મ કર્તા ટેન્સ, કર્તાનું જે પર્સન છે, સિંગ્યુલર પ્લુરલ છે અને ટેન્સ છે, એ ટેન્સ આટલી વસ્તુ ઉપર એની સામેનું વર્બ ફોર્મ નક્કી થાય છે. આ હતો પહેલો પોઈન્ટ. હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ. ચલો, તો હવે આપણે જે પહેલાં જોયા એક્ઝામ્પલ, એ એક્ઝામ્પલ્સની અંદર એમ હતું, આર હતા, ઇઝ આવતું હતું, આર હતું. તો આ જે એક્ઝામ્પલ્સ છે, જો વાક્ય પ્રેઝન્ટ ટેન્સનું હોય, જો વાક્ય પ્રેઝન્ટ ટેન્સનું હોય એ ટાઈમે જે સહાયક ક્રિયાપદ આવશે એ એમિઝાર હશે. બરાબર છે. પરંતુ જો વાક્ય પાસ્ટ ટેન્સમાં આપણે લખવું છે તો પાસ્ટ ટેન્સમાં છેનું હતું લખવું હોય તો અહીં હેલ્પિંગ વર્બ તરીકે વોઝ અને વેરનો ઉપયોગ થશે. હવે ક્યાં વોઝ અને ક્યાં વેર, તો એ જોવા માટે અહીં એક્ઝામ્પલ જોઈએ. તો વાક્યમાં જો કર્તા તરીકે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર હોય, પહેલો પુરુષ એકવચન હોય, મતલબ કે આઈ હોય તો, અને બીજું કે એ વાક્ય જો ભૂતકાળનું હોય તો આઈની જોડે વોઝ આવી જશે, આઈની જોડે વોઝ આવી જશે. માની લો કે જો વાક્યમાં સબ્જેક્ટ તરીકે ફર્સ્ટ પર્સન પ્લુરલ છે, ફર્સ્ટ પર્સન પ્લુરલ મતલબ કે વી હોય અને આપણે વાક્ય પાસ્ટમાં બતાવવું છે, ભૂતકાળમાં બતાવવું છે, તો સહાયક ક્રિયાપદ તરીકે વેર આવશે. કેમ? જો એક વચન હોય
તો વોઝ હોય, બરાબર છે. અને જો બહુવચન હોય મતલબ કે પ્લુરલ હોય તો વેર હશે. સિંગ્યુલર એન્ડ પ્લુરલ. ઠીક છે. તો અહીં વી જે છે એ પ્લુરલ થાય છે અને પ્લુરલ તરીકે સબ્જેક્ટ હોય, પ્લુરલ સબ્જેક્ટમાં હોય તો અહીં હેલ્પિંગ વર્બ તરીકે ભૂતકાળની અંદર વર આવશે. બરાબર છે. અહીં થશે વી આર સ્ટુડન્ટ્સ, તો કે અમે સ્ટુડન્ટ્સ છીએ. પણ જો એ સ્ટેટમેન્ટ એમણે પર્ટિક્યુલર વ્યક્તિઓએ જો ભૂતકાળમાં આપવું હોય કે અમે સ્ટુડન્ટ્સ હતા તો વેરનો યુઝ થશે, તો વાક્ય બનશે વી વર સ્ટુડન્ટ્સ. ચાલો, આ હતું ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને પ્લુરલની વાત. હવે જો સેકન્ડ પર્સનની વાત કરીએ તો જો સેકન્ડ પર્સન સિંગ્યુલર જો વાક્યમાં હોય દેટ મીન્સ કે યુ હોય અને એની સાથે સેકન્ડ પર્સન પ્લુરલ પણ આપ્યું હોય દેટ મીન્સ સેકન્ડ પર્સનમાં પણ આવશે યુ. પણ જે સેકન્ડ પર્સન મતલબ કે સાંભળનાર વ્યક્તિઓ છે એ અહીં બહુવચનમાં હશે અને આ એક વચનમાં હશે. મતલબ કે ભલે યુ છે એક વચન હોય કે બહુવચન હોય એની જોડે આપણે લેવા દેવા નથી, કારણ કે ગમે તે યુ હોય જો આપણે વાક્ય પાસ્ટનું બનાવવું છે તો એ બંને જોડે હેલ્પિંગ વર્બ તરીકે વેર જ આવશે. બરાબર છે. હવે જો આગળ જોઈએ તો જો વાક્યની શરૂઆત થર્ડ પર્સન સિંગ્યુલરથી હોય મતલબ કે હી શી કે ઇટથી હોય, જેમાં અહીં આપણે ઇટનો યુઝ કરી શકતા નથી, અથવા તો નામથી હોય જેમાં આપણે લાસ્ટ ટાઈમ જીનલ લખ્યું હતું, તો અહીં ભૂતકાળ લખવા માટે વોઝનો ઉપયોગ થશે. વોઝ એ હેલ્પિંગ વર્બ તરીકે આવશે. અને જો થર્ડ પર્સન પ્લુરલ એટલે કે દે હોય અને જો તમારે વાક્ય પાસ્ટ ટેન્સમાં બનાવવું હોય તો અહીં સહાયક ક્રિયાપદ તરીકે વેર આવશે. મતલબ શું થયો તો કે જો વાક્યની શરૂઆત આઈથી થઈ હોય અને વાક્યની શરૂઆત હી શી ને ઇટથી થઈ હોય તો ભૂતકાળમાં પાસ્ટની અંદર પાસ્ટ ટેન્સમાં વોઝ આવશે. બરાબર છે. અને જો વાક્યની શરૂઆત વી યુ કે ધેથી થઈ હોય અને આપણે પાસ્ટમાં વાક્ય લખવું છે તો અહીં આની જોડે આ સબ્જેક્ટ જોડે હેલ્પિંગ વર્બ તરીકે વેર આવશે. તો આ હતો તમારી ટેક્સ્ટ બુકનો સેકન્ડ પોઈન્ટ કે જો વાક્ય પાસ્ટ ટેન્સનું હોય છે તો કર્તા તરીકે જો કયા કયા કર્તા છે એ પ્રમાણે કયા કયા ટુ બીના રૂપ હશે. આ તમારો સેકન્ડ પોઈન્ટ છે. ને આ સેકન્ડ પોઈન્ટ પછી હવે આપણે નેક્સ્ટ જોઈએ થર્ડ પોઈન્ટ. આ તમારી ટેક્સ્ટ બુકમાં ત્રીજો પોઈન્ટ જે છે એના એક્ઝામ્પલ્સ છે. હવે જે એક્સપ્લેનેશન છે એ આપણે હમણાં જોઈએ. તો અહીં જે એક્ઝામ્પલ્સ આપ્યા છે એ એક્ઝામ્પલ્સમાં કર્તાના પ્રકાર પ્રમાણે તમને જે લાસ્ટ ટાઈમ આપણે સહાયક ક્રિયાપદ જોયા હતા એ ટેન્સ પ્રમાણે અને સબ્જેક્ટ પ્રમાણે આપ્યા છે. પણ એની સાથે સાથે અહીં હેલ્પિંગ વર્બ પછી જે વર્બ છે, જે ક્રિયાપદ છે, ક્રિયાપદ એટલે એવો શબ્દ કે જે ક્રિયા થતી બતાવે છે, અહીં એ ક્રિયાપદને બધા જ વાક્યમાં આઈએનજી રૂપ લાગ્યું છે. મતલબ કે પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ અને પાસ્ટ પ્રોગ્રેસિવ ટેન્સનો અહીં ઉપયોગ થયો છે, અથવા તો પ્રેઝન્ટ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અહીં આપણને એક્ઝામ્પલ્સમાં આપ્યો છે. જો યાદ ના હોય તો આપણે શોર્ટમાં જોઈએ તો જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય, બરાબર છે, તો વાક્યમાં જે સબ્જેક્ટ આવે છે એ સબ્જેક્ટ પ્રમાણે એમ, ઇઝ કે આર મૂકીશું. જે આપણે ઓલરેડી ફર્સ્ટ અને સેકન્ડ જે પોઈન્ટ જોયા એમાં જોઈ જ ગયા છે. વાક્યના કર્તા પ્રમાણે એમ ઇઝ આર મૂકીશું. દેન ક્રિયાપદનું આઈએનજી રૂપ મૂકીશું. ત્યાર પછી જે બાકીનું જે વાક્ય હશે એ એઝ ઇટ ઇઝ જેમ જશે એમ જશે. પણ અહીં ઇમ્પોર્ટન્ટ શું છે તો કે જો આઈએનજી ફોર્મ આપ્યું છે
અને એ આઈએનજી ફોર્મમાં વર્તમાન કહે છે તો કર્તા સબ્જેક્ટ અને એ આઈએનજી ફોર્મની વચ્ચે એમ ઇઝ આર આવશે. બરાબર છે. તો આ પહેલી વાત થઈ એમ ઇઝ આર ફોર્મ, એમ ઇઝ આર વાળા જે વાક્ય છે એની. હવે જો બીજા જે એક્ઝામ્પલ્સ છે એની વાત કરીએ તો એ એક્ઝામ્પલ્સમાં વોઝ વેર આપ્યું છે પ્લસ આઈએનજી છે, એટલે કે અહીં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરી છે, જેમાં સબ્જેક્ટ પછી સબ્જેક્ટના પ્રકાર પ્રમાણે એમ ઇઝ આર આઈવીયુ ધે પ્રમાણે અહીં વોઝ કે વેર લાગશે. વોઝ વેર પછી ક્રિયાપદને આઈએનજી લાગશે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ જો સ્પીક હોય તો એને આઈએનજી રૂપ લાગશે, સ્પીકિંગ થઈ જશે આઈએનજી રૂપ લાગ્યા પછી, અને પછી જે એઝ ઇટ ઇઝ રીતે આગળ વાક્ય વધે છે એમ વધશે. હવે આ વસ્તુ જોયા બાદ હવે આપણે એક્ઝામ્પલ્સ પર આવીએ તો જો આઈએનજી ફોર્મ અથવા તો તમને ખાલી જગ્યા પૂછે છે ને ખાલી જગ્યામાં અહીં બ્લેન્ક આપે છે, બ્લેન્ક આપીને વર્ક લખ્યું હોય અને લખ્યું હોય કે પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ અથવા તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, તો કરતા પછી પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ હોય તો એમ ઇઝ આર આવશે, જે આપણે જોયું જ. કરતા પછી એમ ઇઝ આર આવશે પ્લસ અહીં જે વર્ક જે ક્રિયાપદ છે એને આઈએનજી લાગશે. એ પણ આપણે જોયું કે એમ ઇઝ આર પછી જે પણ ક્રિયાપદ હોય એને આઈએનજી લાગે. ફોર એક્ઝામ્પલ અહીં સ્પીક આપ્યું છે તો આપણે હમણાં વાત કરી તેમ આઈએનજી લગાવી દેવાનું. હવે આ વર્તમાનની વાત થઈ. એ જ રીતે જો વાક્યમાં અહીં બ્લેન્ક આપી છે અને તમને ક્રિયાપદ આપ્યું છે વર્ક અને તમને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કીધો છે અથવા તો પાસ્ટ પ્રોગ્રેસિવ ટેન્સ કીધો હોય તો પછી તમારે બ્લેન્ક ફિલઅપ કરવા માટે સબ્જેક્ટ પછી સબ્જેક્ટના પ્રકાર પ્રમાણે વોઝ વેર પ્લસ આઈએનજી મૂકવું પડે. ચાલો આપણે એક્ઝામ્પલ્સની વાત કરીએ તો અહીં પહેલાં આઈ આપ્યું છે અને અહીં પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ અથવા તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય છે, એટલા માટે એનું જે વાક્ય રચના છે એ પ્રમાણે જઈએ તો આઈ જોડે સૌથી પહેલાં તો એમ જ આવવાનું છે. પ્લસ પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ કીધું હોય તો જે પણ ક્રિયાપદ આપે છે એને આઈએનજી રૂપ લાગશે, એટલે કે અહીં વર્કિંગ થઈ ગયું છે. જો આ જ વસ્તુ પાસ્ટ પ્રોગ્રેસિવમાં પૂછી હોય તો આઈ છે તો આઈ જોડે પહેલાં તો કે સબ્જેક્ટ હોય તો વોઝ વેર જ આવે પ્લસ આઈએનજી આવે. હવે સબ્જેક્ટનો પ્રકાર જોવો પડે, જે આપણે ફર્સ્ટ અને સેકન્ડ પોઈન્ટમાં જોયું. બરાબર છે. સેકન્ડ પોઈન્ટમાં આપણે જોયું કે આઈ હોય તો આઈ જોડે વોઝ જ આવશે અને પાસ્ટ પ્રોગ્રેસિવ જે ટેન્સ છે એ ટેન્સ પ્રમાણે ક્રિયાપદને આઈએનજી રૂપ લાગશે. તો અહીં છે આઈ એમ વર્કિંગ ઇન ગોવા અને અહીં છે આઈ વોઝ વર્કિંગ ઇન ગોવા. બરાબર છે. તો અહીં સબ્જેક્ટ પણ ધ્યાનમાં લેવાનો છે ને બીજું ટેન્સ પ્રમાણે વર્બ ફોર્મને પણ ધ્યાનમાં લેવાનું છે. અહીં જે સબ્જેક્ટ પ્રમાણે હેલ્પિંગ વર્બ પણ કમ્પ્લીટ મુકાવવું જોઈએ ને ટેન્સ પ્રમાણે અહીં હેલ્પિંગ વર્બ પ્લસ વર્બ ફોર્મ બંને પરફેક્ટલી મુકાવવા જોઈએ. અહીં બીજું છે વી આર વર્કિંગ ઇન ગોવા. હવે આપણને જો પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ કીધો હોય, મતલબ કે ચાલુ વર્તમાનકાળ કીધો હોય તો આઈએનજી તો આવવાનું જ છે અને વી હોય તો એમ ઇઝ આરમાંથી શું આવશે તો કે આર. આ જ વાક્ય આપણને પાસ્ટ પ્રોગ્રેસિવમાં કીધી હોય તો પાસ્ટ પછી અહીં વેર આવશે, પાસ્ટમાં સબ્જેક્ટ પછી વેર આવશે, વી જોડે વેર આવશે અને ક્રિયાપદનું કયું રૂપ હશે તો કે આઈએનજી રૂપ. તો આ આપણે કરતા પ્રમાણે વોઝ વેર મૂક્યું, વોઝ આવે કે વેર એ આપણે ડિસાઈડ કરીને વેર મૂક્યું અને ટેન્સ પ્રમાણે અહીં આઈએનજી રૂપ મૂક્યું. ચાલો એ જ રીતે બધા વાક્ય છે. અહીં પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સનું વાક્ય છે એટલા માટે જો વાત કરીએ તો પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ એટલે આઈએનજી છે, અહીં પણ આઈએનજી છે. પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ હોય તો યુ પછી એમ ઇઝ આરમાંથી આર જ આવશે અને પાસ્ટ પ્રોગ્રેસિવ હોય તો વોઝ અને વેરમાંથી યુ જોડે વેર જ આવશે. પ્રેઝન્ટ પ્રોગ્રેસિવમાં બંનેમાં આઈએનજી જ હશે. તો અહીં લખ્યું છે કે રોય યુ આર વર્કિંગ ઇન ગોવા, રોય યુ વર વર્કિંગ ઇન ગોવા, મતલબ કે
તું હાલમાં ગોવામાં કામ કરી રહ્યો છે. અને જો આની વાત કરીએ તો છે રોય, તું ગોવામાં કામ કરી રહ્યો હતો એ ટાઈમે. ભૂતકાળની ચાલુ ક્રિયા બતાવે છે. અહીં જો જોઈએ તો પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સની વાત થાય છે તો અહીં યુ છે તો યુ જોડે આર જ આવશે. અહીંયા યુ બહુવચનમાં લીધું છે, બોથ આપ્યું છે. તમે બંને ગોવામાં કામ કરી રહ્યા છો. અહીં ફક્ત એકની જ વાત કરી છે, રોયની વાત કરી છે, એટલા માટે અહીં આપણને એક વચન છે કે બહુવચન એ જાણવું, એ આપણને ખ્યાલ આવે એના માટે અહીં રોય નામ મેન્શન કર્યું છે. અહીં યુ આર બોથ વર્કિંગ ઇન ગોવા, અહીં બોથ છે, બહુવચન છે, અને એક વચન હોય કે બહુવચન જો વર્તમાન હોય, પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ હોય તો યુ જોડે આર પ્લસ આઈએનજી આવશે. અહીં જો ભૂતકાળની વાત કરીએ તો યુ જોડે વેર જ આવશે અને અહીં આઈએનજી વર્બ ફોર્મ હશે, આઈએનજી વાળું. 5મું એક્ઝામ્પલ છે સલમાન ઇઝ વર્કિંગ ઇન ગોવા. અહીં વર્તમાન છે અને સલમાન આપ્યું છે. મેં આપણે આગળ જ વાત કરી કોષ્ટક પ્રમાણે, ત્યારે મેં નામ કીધું હતું. અહીં સલમાન નામ આપ્યું છે, હી છે એટલે અહીં ઇઝ આવશે એની જોડે. બીજું પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ છે તો પ્રોગ્રેસિવ ટેન્સમાં આઈએનજી આવશે. બરાબર છે. સલમાન જો પાસ્ટ પ્રોગ્રેસિવ હોય તો એની જોડે વોઝ આવશે. આ પણ આપણે વાત કરી કે નામ હોય તો અથવા તો પ્રોનાઉન હોય હી, શી કે ઇટ, તો એની જોડે ભૂતકાળમાં વોઝ આવશે. અને ભૂતકાળ પણ કન્ટિન્યુઅસ ટેન્સનું હોય કન્ટિન્યુઅસ, તો જો અહીં કન્ટિન્યુઅસ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરીએ તો વોઝ પછી આઈએનજી આવશે. લાસ્ટ એક્ઝામ્પલ છે જેમાં અહીં ધે આપ્યું છે કર્તા તરીકે. તો કર્તા તરીકે ધે હોય અને પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ હોય તો પ્રોગ્રેસિવ એટલે ચાલુ ક્રિયા દર્શાવવાની હોય તો ઓફકોર્સ ક્રિયાપદને આઈએનજી તો આવવાનું જ છે. ફર્ક શું તો કે પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ હોય તો એમ ઇઝ આર આવે. હવે એમ આવે, ઇઝ આવે કે આર આવે, એ ક્યાંથી ખબર પડશે તો કે કર્તા પરથી, સબ્જેક્ટ પરથી. જો કર્તા તરીકે અહીં ધે આપ્યો હોય તો અહીં સહાયક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ તરીકે આર આવશે. ને કર્તા તરીકે ધે આપ્યો છે અને તમને પાસ્ટ પ્રોગ્રેસિવ ટેન્સ પૂછ્યું છે તો ધે પછી બહુવચન છે એટલે કે વર આવશે. પાસ્ટ પ્રોગ્રેસિવ કીધું હોય એટલે આઈએનજી ફોર્મ તો હશે જ. તો પ્રેઝન્ટ અને પાસ્ટ પ્રોગ્રેસિવ ટેન્સના મિત્રો વાક્યો હોય તો તમારે એમ ઇઝ આર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ માટે જોવાનું, એમ ઇઝ આર પ્લસ આઈએનજી, અને પાસ્ટ કન્ટિન્યુઅસ હોય તો વોઝ વેર પ્લસ આઈએનજી અહીં યાદ રાખવાનું. એ પ્રમાણે તમને બ્લેન્ક્સ પૂછાશે. જે વધુ ડિટેલમાં આપણે બધા પોઈન્ટ્સ પૂરા થશે ત્યારે તમારી જે ટેક્સ્ટ બુકમાં એક્સરસાઇઝ આપી છે એમાં જોઈશું. તો આ તમારી ટેક્સ્ટ બુકનો ત્રીજો નિયમ હતો.